तुम गुजराती लोग इतना क्यों बोलते हो यार? क्योंकि लोग हमको सुनते हैं। हाय, કેમ છો બધા? બહુ સરસ આજે વેધર છે, થોડોક તાપ પણ છે, તો ઈચ્છા થઈ કે લાવ એક વ્લોગ બનાવું તમારા માટે। એ વ્લોગ છે હેરો સિટીની ઉપર। હું તમને બતાવીશ કે હેરો સિટી કેવું છે। ત્યાં આપણા ઘણા બધા ગુજરાતી લોકો વસે છે, ઘણી બધી ગુજરાતી રેસ્ટોરન્ટ છે, ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે। તો હું તમને બતાવીશ આજે હેરો સિટી। ત્યાં તમને ત્યાંનું રેલવે સ્ટેશન બી બતાવીશ, ત્યાંનું બસ સ્ટેશન બી બતાવીશ, ત્યાં મોલ કેવો છે, ત્યાં કેવા કપડાં મળે છે એ બી હું તમને બતાવીશ। અને જેમ મેં પાછળના વ્લોગની અંદર કીધું હતું તમને કે બીજી ઘણી બધી સિટી છે જે આપણા ગુજરાતી લોકો વસે છે લંડનની અંદર, જેમ કે વેમ્બલી છે, ગ્રીનફોર્ડ છે, ક્રોયડન છે, ક્વીન્સબરી છે, કિંગ્સબરી છે। તો આ બધી સિટીના હું તમને એક એક કરીને વ્લોગ બતાવીશ। તો અત્યારે હાલમાં તો હું તમને હેરો સિટી બતાવીશ, તો તમે હેરો સિટી જુઓ કે કેવી છે, તો તમને થોડીક આઈડિયા આવે કે હેરોમાં રહેવું કે ના રહેવું એ માટે, બરાબર છે? તો લાસ્ટ સુધી આ વિડીયોની અંદર તમે રહેજો, તમને બહુ મજા આવશે।
ફ્રેન્ડ્સ, આ હતી હેરો સિટી. મેં તમને થોડી ઘણી ઝલક બતાવી હેરોની. આમ જોવા જઈએ તો હેરો બહુ મોટું છે, પણ આ થોડી ઘણી ઝલક હતી જેથી તમને આઈડિયા આવશે કે હેરો સિટી કેવું છે, ત્યાં જવાય કે ના જવાય. અને જો તમને સ્પેશિયલી હેરો સિટીની એક વાત કરું કે કમેન્ટ્સ મેં એવી વાંચી હતી કે હેરોમાં રહેવું હોય તો રેન્ટ શું છે એનું, તો તમને થોડીક લંડનની અંદર જેટલી બી આ ગુજરાતી સિટીઝ છે એની હું તમને આઈડિયા આપી દઉં થોડું કે કેટલું અહીંયા રેન્ટ હોય છે. બરાબર? તો જનરલી અહીંયા કેવું હોય કે કોઈક ઘર હોય મોટું, એની અંદર આપણને રૂમ શેર કરવા માટે આપે આપણને. તો એ રૂમનું ભાડું જોઈએ, આપણે રૂમનું ભાડું આપવાનું હોય. તો એ જે રૂમ રેન્ટ છે એ કેટલું હોય, તો જે બોક્સ રૂમ હોય, બોક્સ રૂમ બહુ જ નાની હોય. તમારો એક બેડ આવે, અંદર તમારું એક કબાટ હોય કે જેની અંદર તમે તમારા કપડાં મૂકી શકો, નાનું એક ટેબલ હોય. તો બહુ નાની રૂમ હોય. એનું ખાલી રેન્ટ તમારે ચાલુ થાય છે 300 થી 450 સુધી. અને બીજી વાત કે જે તમે શેરિંગમાં રહેવા માગતા હોય, કે હસબન્ડ વાઈફ કપલ હોય કે બે ફ્રેન્ડ જોડે રહેવા માગતા હોય, તો એ રૂમ થોડીક મોટી હોય. અમુક રૂમમાં ટોયલેટ બાથરૂમ અટેચ હોય, તો એ રૂમનું થોડુંક રેન્ટ વધારે હોય. પણ જનરલી એનું રેન્ટ ચાલુ થતું હોય છે 600 પાઉન્ડથી. 600 પાઉન્ડથી તમારે ગમે 1000 પાઉન્ડ સુધી બી હોય એનું રેન્ટ, 1200 પાઉન્ડ સુધી બી હોય મંથલી. પછી અમુક જગ્યાએ અહીંયા કેવું હોય કે 400 પાઉન્ડની અંદર જે તમને બોક્સ રૂમ આપે, તો એની જોડે તમને એક ટાઈમનું જમવાનું પણ આપે. તો એ રીતના અહીંયા હોય છે. તો ઓવરઓલ મેં તમને જણાવી દીધું કે કેવું છે હેરો સિટી, કેટલું ત્યાં રેન્ટ છે, રહેવા જમવાનું બધું. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.